વિષય વિજ્ઞાન આપણે 15મો પાઠ કેટલીક કુદરતી ઘટનાઓ વિશે વાત કરતા છે। તો આપણે આજે લેક્ચરમાં વીજભારનું વહન કઈ રીતે થાય છે તે આપણે અહીંયા જોઈશું। તો કોઈ પદાર્થને ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે તે આપણે આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા। કોઈ પદાર્થને કોઈ પણ પદાર્થ હોય તેને આપણે કોઈ સપાટી સાથે ઘસીએ તો તેના કારણે તેમાં વીજભાર ઉત્પન્ન થાય છે। જે વીજભાર ઉત્પન્ન થશે તે કેવો હશે? તે સ્થિર હશે। કોઈ પદાર્થને કોઈ સપાટી સાથે આપણે ઘસીએ ત્યારે તેમાં વીજભાર ઉત્પન્ન થશે તે પણ કેવો હશે? સ્થિર વીજભાર આપણને જોવા મળે છે। તેઓનું જાતે વહન થઈ શકતું નથી। જે વીજભાર ઉત્પન્ન થશે તેઓનું જાતે વહન થઈ શકતું નથી। જ્યારે વીજભારનું વહન થાય છે, જ્યારે કોઈ ક્રિયા દ્વારા વીજભારનું જો વહન થતું હોય ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે। કોઈ પદાર્થને કોઈ સપાટી સાથે આપણે ત્યારે તેને ઘસીએ તેમાં ત્યારે વીજભાર ઉત્પન્ન થાય છે તે કેવો હશે? સ્થિર વીજભાર ઉત્પન્ન થાય છે। તેઓનું જાતે વહન થઈ શકતું નથી। જો કોઈ ક્રિયા દ્વારા આપણે વીજભારનું જો આપણે વહન કરાવીએ તો ત્યારે વિદ્યુત પ્રવાહ સર્જે છે। વિદ્યુત પરિબળમાં રહેલો વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે। વિદ્યુત પરિબળ હોય આપણે ગમે તેનો આપણે બલ્બનો વિદ્યુત પરિબળ લઈએ તો તેમાં વિદ્યુત પ્રવાહના લીધે કોઈ પણ બલ્બ પ્રકાશિત થઈ શકે છે। કોના કારણે? વિદ્યુત પ્રવાહના કારણે। તે વીજભારનું વહન છે। તે શું છે? વીજભારનું વહન આપણને બતાવે છે। વીજભારનું વહન થશે તો તે બલ્બ પ્રકાશિત થશે। જો વીજભારનું વહન નહીં થાય, જો સ્થિર જ રહેશે તો તે બલ્બ પ્રકાશિત થઈ શકશે નહીં। અને તમને એક પ્રવૃત્તિ આપેલી છે બુકમાં, તે આપણે જોઈએ તો તેના દ્વારા આપણે વીજભારનું વહન આપણે સમજીએ। તો પ્રવૃત્તિમાં તમને શું કીધું? એક ખાલી બોટલ લો। અને તમને શું કીધું? એક ખાલી તમને બોટલ લેવાનું કીધું છે। બોટલના મુખ કરતા થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લો। અને તમને કીધું એક ખાલી બોટલ લો। આપણે એક બોટલ અહીંયા આપણે દોરી દઈએ। પછી તમને શું કીધું? એક ખાલી બોટલ લો। પછી તેના બોટલના મુખ કરતા થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લો। તેના જે મુખ હોય છે બોટલ તેના ઉપર ઢંકાઈ જાય તેવો આપણે શું કરવાનું? એક કાર્ડબોર્ડનો આપણે ટુકડો તેના ઉપર રાખી દેવાનો। આપણે કાર્ડબોર્ડનો ટુકડો લઈએ, તેને આપણે જે બોટલનો જે મુખ હોય તેના ઉપર આપણે રાખી દઈએ। કાર્ડબોર્ડનો ટુકડો। પછી તમે શું કીધું? તેમાં ધાતુની પેપર ક્લિપ ઘુસાડી શકાય તેટલું એક છિદ્ર કરો। તેમાં શું કીધું? એક ધાતુની પેપર ક્લિપ ઘુસાડી શકાય તેટલું એક આપણે છિદ્ર કરવાનું તમને કીધું। શેમાં? આપણે જે કાર્ડબોર્ડ લીધું તેમાં એક ધાતુની પેપર ક્લિપ ઘુસાડી શકાય તેટલું એક છિદ્ર કરવાનું। તેમાં આપણે એક પેપર ક્લિપ આપણે રાખી દેવાની। આપણે એક છિદ્ર કરવાનું કીધું, તેમાં શું એક પેપર ક્લિપને આપણે અંદર નાખી દેવાની બોટલમાં। છિદ્ર કરીને આપણે પેપર ક્લિપ લગાવી દેવાની। પેપર ક્લિપ આપણે લગાવી દીધી। પછી તમે શું કીધું? બે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીને પેપર ક્લિપ પર લગાવો। બે એલ્યુમિનિયમ ફોઇલ જે પટ્ટી આવેલી હોય છે એલ્યુમિનિયમની, તેને આપણે શું કરવાનું? જે પેપર ક્લિપ આપણે જે લીધી તેને આપણે જે આપણે જે પાત્ર લીધું તેમાં આપણે અંદર આપણે શું કરવાનું? એલ્યુમિનિયમ જે ફોઇલ છે, જે પટ્ટી છે તેને આપણે લગાવી દેવાની। જે આપણે પાત્ર લીધું છે, જે બોટલ લીધી છે તેમાં આપણે બે ફોઇલને આપણે લગાવી દઈએ પટ્ટીઓને। કઈ હશે? એલ્યુમિનિયમની જે બે પટ્ટીઓ છે તેને આપણે લગાવી દઈએ। પછી તમે શું કીધું? પેપર ક્લિપ પર લગાવો। પછી એક રેતીને વીજભારિત કરવાની।
કોઈ પણ આપણે રિફિલ લેવાની તેને કોઈ સપાટી સાથે ઘસવાની, કોઈ સપાટી સાથે આપણે તેને ઘસીશું તો તેના કારણે તે વીજભાર મેળવે છે. તો એક રિફિલને વીજભારિત કરી દેવાની પહેલા પછી તમે શું કીધું તેને પેપર ક્લિપના ઉપરના છેડાને અડાડો. એક રિફિલને પહેલા વીજભારિત કરી દેવાની પછી તમને શું કીધું તેને પેપર ક્લિપ જે આપણે પેપર ક્લિપ લીધી હતી તેના જે ઉપરનો છેડો હશે, જે આપણે જે બોટલ લીધી છે એના ઉપરનો જે છેડો હશે તેની તરફ તેને અડાડવાનું કીધું. આપણે એક રિફિલ દ્વારા શું કરવાનું, આ જે છેડો હશે પેપર ક્લિપનો ત્યાં તેને અડાડવાનું અને રિફિલ કેવી હશે વીજભારિત થયેલી હશે તેને આપણે અહીંયા અડાડવાનું. એક રિફિલને વીજભારિત કરી તેને પેપર ક્લિપના ઉપરના છેડાને અડાડો. રિફિલને અડાડતા ફોઇલની પટ્ટીઓ એકબીજાથી દૂર થાય છે. અહીં શું જોવા મળશે, જ્યારે આપણે રિફિલને પેપર ક્લિપના આપણે જે ઉપરનો જે છેડો હશે તેના તરફ આપણે તેને અડાડીશું ત્યારે આપણને શું જોવા મળશે, જે આપણે જે પટ્ટીઓ લગાવી છે, જે એલ્યુમિનિયમની બે પટ્ટીઓ લગાવી છે તેમાં શું જોવા મળશે, બંને એકબીજાથી દૂર જાય છે. રિફિલને અડાડતા રિફિલને પેપર ક્લિપના ઉપરના છેડે અડાડતા ફોઇલની જે પટ્ટીઓ હતી તે એકબીજાથી દૂર જાય છે. દૂર જઈને શું થશે, બંને વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. સમાન ધ્રુવ વચ્ચે શું જોવા મળશે, અપાકર્ષણ. જ્યારે અસમાન ધ્રુવ વચ્ચે શું જોવા મળશે, આકર્ષણ જોવા મળે છે. તો રિફિલને અડાડતા જે ફોઇલની જે પટ્ટીઓ હશે તે એકબીજાથી દૂર જાય છે. દૂર જાય શું જોવા મળશે, અપાકર્ષણ જોવા મળે છે. એટલે કયા ધ્રુવો છે, સમાન ધ્રુવો હશે. તો પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમની ફોઇલની જે પટ્ટીઓ છે તે વીજભાર મળે છે. જે પેપર ક્લિપમાં જે વીજભાર હશે તે જે એલ્યુમિનિયમની જે પટ્ટીઓ છે તે વીજભાર મેળવે છે. પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમ જે આપણે જે પટ્ટીઓ લગાવેલી હતી તેમાં પણ તે વીજભાર તે મળે છે. જે પટ્ટી સમાન વીજભાર મેળવે છે તે એકબીજાથી અપાકર્ષે છે. જે પટ્ટી અસમાન જે પટ્ટી સમાન વીજભાર મેળવે છે તે એકબીજાથી શું જશે, દૂર જાય છે એટલે અપાકર્ષણ થાય છે. જે પટ્ટી સમાન વીજભાર મેળવે છે તે એકબીજાથી અપાકર્ષે છે એટલે એકબીજાથી તે દૂર જાય છે. આપણે જે રિફિલ દ્વારા જે આપણે વીજભાર અહીંયા આપણે રાખીશું તે કેવો હશે, વીજભાર સમાન હશે. તો તેના કારણે જે પટ્ટીઓ હશે જે એલ્યુમિનિયમની તે એકબીજાથી શું જશે, દૂર જાય છે. કેમ કે રિફિલ દ્વારા જે વીજભાર મળશે તે કેવો હશે, સમાન હશે. તેના કારણે પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે સમાન વીજભારના કારણે. અને શું થઈ જશે, જે પટ્ટીઓ છે તે કેવી થઈ જશે, પહોળી થઈ જાય છે અપાકર્ષણના કારણે. કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં, કોઈ પણ પદાર્થ હોય તે વીજભારિત છે કે નહીં તે આપણે ચકાસવું હોય તો તેને આપણે સાદા ઇલેક્ટ્રોસ્કોપ વડે આપણે તેને આપણે જાણી શકીએ કે કોઈ તે પદાર્થ વીજભારિત છે કે નહીં. કોઈ પદાર્થને વીજભારિત છે કે નહીં તે આપણે જાણવું હોય તો તેને આપણે સાદા ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ કરીને આપણે તેને જાણી શકીએ કે વીજભારિત છે કે નહીં. પછી તમને શું કીધું, પછી હાથ વડે આપણે જે પટ્ટી લગાવેલી હતી તેને આપણે શું કરવું, તમને અડવાનું કીધું, પેપર ક્લિપને અડવાનું છે. પછી હાથ વડે પેપર ક્લિપને અડતા પછી જે પેપર ક્લિપનો જે ઉપરનો છેડો હતો તેને આપણે હાથ વડે અડવાનું કીધું. તે ફોઇલની પટ્ટીઓ પોતાનો વીજભાર શરીર મારફતે પૃથ્વીમાં ઘુમાવે છે. આપણે શું કીધું, હાથ વડે આપણે શું કરીશું, પેપર ક્લિપને આપણે અડીશું ત્યારે શું જોવા મળશે, જ્યારે જે ફોઇલની જે પટ્ટીઓ હતી તે પહોળી થયેલી હતી તે શું થઈ જશે, એકબીજાની નજીક થઈ જશે. જે પોતાનો વીજભાર આપણા હાથ મારફતે આપણે પૃથ્વીમાં ઘુમાવે છે તેના કારણે જે વીજભાર છે એના કારણે જે પહોળી થઈ હતી તે એકબીજાની નજીક આવતી રહેશે. કેમ, કેમ કે જે પટ્ટીમાં જે વીજભાર રહેલો હતો તે આ ક્લિપ મારફતે આપણા હાથમાં જશે અને આપણા હાથમાંથી તે પૃથ્વીમાં તે જતો રહેશે. તેના કારણે વીજભારિત રહેશે નહીં. તે પટ્ટીઓ શું થઈ જશે, એકબીજાની નજીક આવતી રહેશે. કેમ કે તેમની વચ્ચે વીજભાર રહેલો નથી. પોતાનો વીજભાર શરીર મારફતે પૃથ્વીમાં ઘુમાવે છે. જે પટ્ટીઓ હતી તે પોતાનો વીજભાર હશે તે આપણા હાથ દ્વારા આપણા શરીર દ્વારા તે પૃથ્વીમાં ઘુમાવે છે. તેના કારણે શું થાય છે, જે પટ્ટીઓ હતી તે એકબીજાની નજીક આવતી રહેશે.
વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે. તો આ જે ક્રિયા હતી આપણે જે પટ્ટીને અડીશું તેના કારણે તે વીજભાર ગુમાવે છે તો તેને આપણે શું કહી શકાય? આપણે તેને અર્થિંગ આપણે તેને કહી શકીએ. તો વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને શું કહેવામાં આવશે? અર્થિંગ કહે છે. તો તેના કારણે તે વીજભાર ગુમાવે છે તો તે આ ક્રિયાને શું કહેવામાં આવશે? અર્થિંગ કહે છે. તો આવી રીતે વીજભારનું વહન થઈ શકે છે. તો વીજભારના વહનમાં આપણે શું જોયું? કોઈ પદાર્થને ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર સ્થિર હોય છે. કેવો હશે? સ્થિર હશે. તેઓનું જાતે વહન થઈ શકતું નથી. જો કોઈ ક્રિયા દ્વારા આપણે તેનું વહન કરાવીએ ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે. ત્યારે શું થશે? તે વિદ્યુત પ્રવાહનું સર્જન કરે છે. વિદ્યુત પરિપથમાં રહેલો વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે. તે શું હશે? વીજભારનું વહન હશે. જો વીજભારનું વહન થશે તો તે બલ્બ પ્રકાશિત થાય છે. પછી તમને પ્રવૃત્તિ કીધી હતી સાદા ઇલેક્ટ્રોસ્કોપની, તેના દ્વારા આપણે વીજભારનું વહન થાય છે કે નહીં તે આપણે જાણી શકીએ. અને તમને ખાલી બોટલ લેવાની કીધી હતી. પછી તમને શું કીધું? બોટલના મુખ પર આપણે કાર્ડબોર્ડનો ટુકડો આપણે રાખવાનો, પછી તેમાં ધાતુની આપણે પેપર ક્લિપ ઉગાડી દેવાની, પછી એક છિદ્ર પર બે એલ્યુમિનિયમની કોઈની જે પટ્ટીઓ હતી તેને આપણે શું કરવાનું? પેપર ક્લિપ પર આપણે તેને લટકાડી દેવાની. પછી એક રિફિલ લેવાની, તેને આપણે શું કરવાનું? વીજભારિત કરવાની કોઈ સપાટી સાથે તેને ઘસવાની, તેના કારણે તે વીજભારિત થશે. પછી જે પેપરની જે આપણે ક્લિપ હતી જે ઉપરનો છેડો હતો તેના તરફ તેને અડાડવાની, તો તેના કારણે શું જોવા મળશે? જે બે પટ્ટીઓ હતી તે બંને એકબીજાથી પહોળી થઈ જાય છે. રિફિલ અડાડતા ફોઇલની પટ્ટીઓ એકબીજાથી દૂર થાય છે. પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટીઓ તે વીજભાર મળે છે. જે પટ્ટી સમાન વીજભાર મેળવે તેમના વચ્ચે શું જોવા મળશે? અપાકર્ષણ જોવા મળે છે સમાન વીજભારના કારણે. અને શું થઈ જશે? તે પહોળી થઈ જાય છે. કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે આપણે સાદા ઇલેક્ટ્રોસ્કોપનો આપણે ઉપયોગ કરી શકીએ. પછી હાથ વડે આપણે જો પેપર ક્લિપને આપણે અડીએ તો જે પટ્ટીઓ હતી જે પહોળી થઈ હતી તે એકબીજાની નજીક આવતી રહે છે. કેમ કે તે વીજભાર ગુમાવે છે. આપણા શરીરના મારફતે પૃથ્વીમાં તે પોતાનો વીજભાર ગુમાવે છે. તો આ પ્રક્રિયા આપણે શું કહી શકીએ? અર્થિંગ આપણે તેને કહી શકીએ. તો આવી રીતે અર્થિંગની ક્રિયા જોવા મળતી હોય તો વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે. તો બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.